નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગપોથી ધોરણ 10 વિજ્ઞાનનો પ્રયોગ નંબર 4 આજે આપણે જોવાના છીએ. બરાબર, વિડીયોની એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને ખાસ કરીને તમારા મિત્રોને શેર કરી દેજો. PDF મેળવવા માટે આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. બરાબર, સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. અને ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો. 1 થી 5 પ્રયોગ છે અંદર, એ બધાએ આપણે પ્રયોગ જોવાના છીએ. બરાબર, 2026 લેટેસ્ટ અપડેટ મુજબ તમારે છે, તો ખાસ કરીને જોઈ લેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રયોગ નંબર 4 હવે આપણે જોઈ લઈએ. તો અહીં હેતુ છે જુદા જુદા પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ તેમજ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સમજવી. બરાબર, તો અહીં પહેલાં છે લેડ નાઇટ્રેશનની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, અને બીજી છે પાણીની વિદ્યુત વિઘટન પ્રક્રિયા, ત્રીજી છે સિલ્વર ક્લોરાઇડની પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા, ચોથી છે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી વિસ્થાપન પ્રક્રિયા, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, તો આ 5 પ્રક્રિયાઓ આપણે જોવાના છીએ. સાધનોમાં તમારે આટલા અને પદાર્થોમાં તમારે આટલી વસ્તુઓ જોશે. બરાબર, તો ખાસ કરીને તમે સાધનો અને પદાર્થો લઈ લેજો. સાધનોમાં વાત કરીએ તો બર્નર, કસનળી, બેટરી, સ્વિચ, રબર, બુશ, પ્લાસ્ટિક કપ, ચાઇના ડીશ, સ્ટેન્ડ અને દોરી. જ્યારે પદાર્થોની વાત કરીએ તો લેડ નાઇટ્રેટ, પાણી, સિલ્વર ક્લોરાઇડ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સોડિયમ સલ્ફેટનું દ્રાવણ, બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ. બરાબર, તો આટલી તમારે સાધનો અને પદાર્થો જોશે. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને તમે જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ તો આકૃતિની. તો આકૃતિમાં તમારે શું થશે કે આવી જ આકૃતિ તમારે અહીં સાઈડમાં દોરી દેવાની છે. બરાબર, ભૂલ્યા વિના. અને હવે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો પ્રયોગ પદ્ધતિ છે એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લો, એટલે કે લેડ નાઇટ્રેટનો ભૂકો લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી બર્નરની જ્યોત પર ગરમ કરો. કોઈ વાયુ નીકળતો દેખાય છે. મૂળ પદાર્થોમાં કોઈ ફેરફાર જણાય છે. રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ શું થશે તો એ આપણે જોઈ લઈએ. 2PbNO3 ટ્વાઇસ પ્લસ ઉષ્મા અને પ્લસ 2PbO વત્તા 4NO2 વત્તા O2. બરાબર, તો આ છે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. ઓકે, તો તમે ખાસ કરીને જોઈ લેજો. અવલોકનની વાત કરી લઈએ તો અવલોકનમાં છે આમ લેડ નાઇટ્રેટને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે. બરાબર, આ તમારે થઈ ગયું અવલોકન. તો તમે અવલોકન ખાસ કરીને જોઈ લેજો. નિર્ણયની વાત કરી લઈએ તો નિર્ણય છે આમ લેડ નાઇટ્રેશનનું વિઘટન થઈને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તથા ઓક્સિજન વાયુ બને છે. અવલોકન અને નિર્ણય તમારે બહુ ખાસ છે, તો ખાસ કરીને ભૂલ્યા વિના જોઈ લેજો. અને હા, ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને દરેક પ્રયોગ 24 પ્રયોગ છે આઈ થિંક તમારે, તો 24 પ્રયોગનું સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે વિથ PDF. બરાબર, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. PDF મેળવવા માટે આજે જ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. અહીં 2 નંબર છે પાણીનું વિદ્યુત વિઘટન, એટલે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. બરાબર, તો આવી કઈ આકૃતિ છે તમારે, એ આકૃતિને તમારે અહીં દોરી દેવાની છે ભૂલ્યા વિના. ઓકે, તો ખાસ કરીને ભૂલ્યા વિના દોરી દેજો. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો એક પ્લાસ્ટિક કપ લઈને તેના તળિયે 2 છિદ્રો કરો. આ છિદ્રોમાં રબરના બુચ હવા ચુસ્ત થાય તેમ લગાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબર બંને બુચમાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની કેટલા વોલ્ટની 6 વોલ્ટની બેટરી સાથે જોડો. વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા ઉમેરો. પાણીથી ભરેલી 2 કસનળીઓ લઈને તેમને ગ્રેફાઇટના 2 વિદ્યુત ધ્રુવો પર કાળજીપૂર્વક ઊંધી ગોઠવો. સ્વિચ ઓન કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરો. થોડા સમય પછી કસનળીઓનું અવલોકન કરો. ઓકે, રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈ લઈએ. હવે તો શું થશે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ? 2H2O વિદ્યુત વિભાજન. બરાબર, વિદ્યુત વિભાજન કરવાનું છે એટલે શું મળશે? 2H2O2. બરાબર, પછી અવલોકનની વાત કરી લઈએ આપણે. તો અવલોકન છે તમારે
પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ તથા કેથોડ ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. બરાબર, નિર્ણય રહેશે. આમ પાણીનું વિદ્યુત વિભાજન થઈને હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે. બરાબર, તો આ તમે ખાસ કરીને જોઈ લેજો. સિલ્વર ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા, સિલ્વર ક્લોરાઇડની પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા. તો આ તમારે જોઈ લેવાનું છે. ખાસ કરીને આકૃતિ તમારે જે છે એ પૂછાય છે. બરાબર, પરીક્ષામાં આ તમારે આઈએમપી છે. આ અહીંયા તમારે સેમ ટુ સેમ દોરી દેવાનું છે. પહેલાં દોરી દેશો એટલે તમારે અહીંયા પ્રયોગ પદ્ધતિ આવશે. પ્રયોગ પદ્ધતિમાં અહીંયા છે એક ચાઇના ડીશને 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો અને તેના રંગ તપાસો. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનું અવલોકન કરવું. બરાબર, સિલ્વર ક્લોરાઇડનું અવલોકન કરવાનું છે તમારે. ત્યાર પછી તેનું રાસાયણિક સમીકરણ શું આવશે? અહીં એક ભૂલ થઈ છે આપણે. બરાબર, અહીં જોઈ શકો છો તમે 2 નંબરનો છે ને એના પછી 3 નંબર નથી. બરાબર, તો આનું અવલોકન અને આપણે જોઈ લીધું આ. બરાબર, 3 નંબર આ રહી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ, અવલોકન અને નિર્ણય. બરાબર, એનું હવે આપણે જોઈએ છીએ સિલ્વર ક્લોરાઇડની પ્રકાશની. આ તમારે આઈએમપી છે. બધા કરતાં આ આઈએમપી છે. ખાસ કરીને જોજો. પ્રયોગ પદ્ધતિ છે. એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો અને તેના રંગ તપાસો. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનું અવલોકન કરો. રાસાયણિક પ્રક્રિયા તમારી આ રીતે રહેશે. 2 ગ્રામ NaCl, 2 ગ્રામ AgCl, સૂર્યપ્રકાશ AgCl2 અવલોકન તમારે રહેશે. આમ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકતા તેનો સફેદ રંગ દૂર થાય છે અને ભૂખરો રંગ બને છે. નિર્ણય રહેશે. આમ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. બરાબર, જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ હવે આપણે. જ્ઞાન ચકાસણી તો તમારે અહીંયા છે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે ઉત્તર. તો અહીં શું આવશે? કસનળીમાં લેડ નાઇટ્રેટને ખૂબ ગરમ કરતાં શું થાય છે? તો અહીં તમારે જવાબ આવશે કથ્થાઈ રંગના ધુવાળો ઉત્પન્ન થાય છે. બરાબર, કેવા રંગનો? કથ્થાઈ રંગનો ધુવાળો ઉત્પન્ન થાય છે. જવાબ આવશે તમારે બી. નીચેનામાંથી કઈ વિઘટન પ્રક્રિયા નથી? તો અહીં તમારે જવાબ આવશે આમાં પણ બી. ઓકે, CuO વત્તા H2 Cu વત્તા H2O. 3 નંબર છે પાણીનું વિદ્યુત વિભાજન કરતાં એનોડ પર કયો વાયુ મળે છે? તો કયો વાયુ મળે છે? હાઇડ્રોજન વાયુ મળે છે. ત્યાર પછી નીચેના રાસાયણિક સૂત્રો તમારે લખવાના. પદાર્થોના રાસાયણિક સૂત્રો: લેડ ઓક્સાઇડ PbO, સોડિયમ સલ્ફેટ Na2SO4, સિલ્વર ક્લોરાઇડ AgCl, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. ઓકે, ત્યાર પછી છે તમારે વ્યાખ્યા આપો. વ્યાખ્યા તમારે અહીંયા આપવાનું છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા 2 પ્રક્રિયકો વચ્ચે આયનો વચ્ચે અદલાબદલી થતી હોય અને નવા સંયોજનો બનતા હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, ઓક્સિડેશનની વાત કરીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બરાબર, તમે ખાસ કરીને યાદ રાખજો. રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહેવાય છે. બરાબર, ત્યાર પછી તમારે આ 4 નંબરનું છે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી વિસ્થાપન પ્રક્રિયા તમારે અહીંયા કીધેલી છે. ઓકે, તો અહીં જે આકૃતિ છે એ જ અહીંયા તમારે આકૃતિ દોરી દેવાની છે ભૂલ્યા વિના. ઓકે, પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો પ્રયોગ પદ્ધતિમાં આ તમારે આવશે આ રીતે. 2 કસનળી લઈને તેમના પર A અને B લખો. બરાબર, પ્રત્યેક કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો અને કસનળીને કસનળી સ્ટેન્ડમાં મૂકો અને કાચ પેપરથી ઘસીને સાફ કરેલી લોખંડની 3 ખીલીઓ લો. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો. સરખામણી કરવા એક ખીલીને બાજુમાં મૂકો. 20 મિનિટ પછી બંને ખીલીઓને દ્રાવણમાંથી બહાર કરો અને કોપર સલ્ફેટના દ્રાવણના
માં થયેલ ફેરફાર સરખામણી અલગ રાખેલ કસનળી એ સાથે કરો અને તથા અવલોકન કરો. તો તમારે આમાં રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શું આવશે? આ રીતે આવશે Fe + CuSO4 FeSO4 + Cu. બરાબર. તો ખાસ કરીને જોઈ લેજો. અને ફેરિક ઓક્સાઇડ એટલે આને Fe ને શું કહેવાય? ફેરિક ઓક્સાઇડ. આને કહેવાય કોપર સલ્ફેટ, આને કહેવાય ફેરિક સલ્ફેટ, આને કહેવાય કોપર સલ્ફેટ. બરાબર. તો ખાસ કરીને તમે જોઈ લેજો ભૂલ્યા વિના. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ અવલોકનની વાત કરી લઈએ. તો અવલોકન છે લોખંડની કીલી કથ્થાઈ રંગની બને છે અને કોપર સલ્ફેટના દ્રાવણ ભૂરો રંગ ઓછો લીલો બને છે. બરાબર. નિર્ણયની વાત કરી લઈએ તો આમ આયન દ્વારા કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ ફેરસ બને છે અને જે વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર. તો આ અવલોકન થઈ ગયું તમારે અને આ નિર્ણય થઈ ગયો બંને કમ્પ્લીટ નહીં. ત્યાર પછી હવે લાસ્ટ જે છે એ જોઈ લઈએ. એ પહેલાં આપણે આ 1 જોઈ લીધો, 2 જોઈ લીધો, 3 જોઈ લીધો, 4 જોઈ લીધો. બરાબર. હવે આપણે કહેવાય લાસ્ટ આવ્યા પ્રયોગ. બરાબર. આનું તો લાસ્ટ પ્રયોગની વાત કરીએ એ પહેલાં કહી દઉં તમને કે વિડીયોમાં હજુ સુધી લાઇક શેર ન કર્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલને ખાસ કરીને ભૂલતા નહીં. તમારા માટે આવા વિડીયો આપણે ડેલી અપલોડ કરીએ છીએ તમને કામમાં આવે એવા. અને આગળ તમારે કયા પ્રકારના વિડીયો જોઈએ છે એ પણ તમે ખાસ કરીને જણાવી દેજો જેથી કરીને અમે એ પ્રકારના વિડીયો બનાવીએ. અહીં છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. તો અહીં તમારે આ રીતે તમારે શું કહેવાય આકૃતિ છે તમે જોઈ શકો છો. બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ આકૃતિ તમારે દોરી દેવાની છે. અહીં તમારે આકૃતિ દોરો. બરાબર. આકૃતિ તમે અહીંયા દોરી દેજો. ખાસ કરીને પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે હવે. તો એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને દ્રાવણોને મિશ્ર કરો. મિશ્ર દ્રાવણનો રંગ તપાસો. તમારા અવલોકન પરથી 16 નિર્ણય તારવશો. બરાબર. આટલી જ તમારી પ્રયોગ પદ્ધતિ છે, ટૂંકી અને ટચ. બરાબર. હવે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપણે જોઈ લઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તમારે આ રીતે રહેશે BCl2 + NO2SO4 ઓકે પ્લસ BgBsSO4 + 2 NaCl. બેરિયમ ક્લોરાઇડ છે અહીંયા અને આ છે સોડિયમ સલ્ફેટ. બરાબર. એને આપણે મિશ્ર કરીએ બંનેને તો અહીં શું બનશે? બેરિયમ સલ્ફેટ બને છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે. બરાબર. ખબર પડી ગઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અવલોકનની આપણે જો વાત કરી લઈએ તો આમ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતાં બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવશેપો મળે છે. નિર્ણય છે આમ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે જેથી બેરિયમ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. બરાબર. તો આ થઈ ગઈ તમારો નિર્ણય અને આ થઈ ગયું તમારું અવલોકન. બરાબર. તો ખાસ કરીને તમે જોઈ લેજો ભૂલ્યા વિના. અને ફરીથી કહું છું વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં.